ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના લોકોને અશિક્ષિત કહેતા મોટો વિવાદ ઉભો થયો હતો. આ મામલે ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે જૂના થાણા ખાતે ભાજપ દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને મૌન રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપના આગેવાનોનું કહેવું હતું કે ગુજરાતીની અસ્મિતા અને ઓળખ પર દાગ લગાવવાનો કોઈ પણ પ્રયાસ સહન કરવામાં નહીં આવે. આ મૌન ધરણા દ્વારા કોંગ્રેસના નિવેદનનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના સ્થાનિક નેતાઓએ કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનની નિંદા કરતા જણાવ્યું હતું કે ગુજરાતના ગૌરવ અને સંસ્કૃતિને ઠેસ પહોંચાડનારા નિવેદનો સામે પાર્ટી હંમેશા અવાજ ઉઠાવતી રહેશે.